હાલો મિત્રો, આપણે માંગણાવાળાની જગ્યાએથી નીકળી ગયા છે અને હવે બૈડા ડુંગર તરફ થઈ રહ્યા છે. આ સામે ડુંગર દેખાય તે બૈડા ડુંગર છે, ત્યાં આપણે જવાનું છે. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા એક મંદિર આવેલું છે, તો બધા તમે દૂરથી દર્શન કરી લેજો. અત્યારે આપણો ટાઈમ નથી. બધાને જય માતાજી, બ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો, અહીંયા મંદિર છે, ત્યાં આપણે જવાનું છે તે માથે. અને અહીંયા ગામમાં ઘુમલી ગામમાં પહોંચી ગયા છે. આમ જુઓ આ ડુંગરના નજારા. આ વાહન એટલું થઈ ગયું છે, આ વાહનનો આખો કાટ લાગી ગયો હોય. જો આમાં વાહન જ દેખાય છે. અહીંયા છે નવલખો, ભૂતાનો બનાવેલો, ભૂતાવરનો નવલખો. એટલા આમ જો આ વાહન ખોલ્યું. ખાતાવાળા પણ રોકી ગયા છે. ટ્રાફિક બહુ છે, જંગલમાં પબ્લિકને જવા નહીં દે. ખાતાવાળા પણ રોકી ગયા છે. આ કામ જવાનું કહે છે. જો દોસ્તો કેવડી પબ્લિક છે, એટલું વાહન છે. બાપા સાંભળતા પણ નથી, સાંભળો તો પણ અહીંયા ફરવા આવેલા હે. આપણે વાં પબ્લિક નથી એટલો મેળો થઈ ગયો અહીંયા. કિરણ એ તો વાત તું પણ આમાં અહીંયા કોઈ દીધે ને મોકામાં ગમે અહીંયા હાલે સમજુ. એ કહેતા હતા આમ ગમે નીચે જવા દે, ઉપર નહીં, અહીંયા નહીં. નીચે 3-4 જણા રખાવા. જો દોસ્તો, આપણે ઉપર મંદિર દેખાય છે, એ થોડુંક અમથું મંદિર દેખાય છે. જો ત્યાં જવાનું છે. જો દેખાય, આપણે ઝૂમ કરીને તમને બતાવ્યું છે. આ ડુંગરનું જંગલ જ છે, ફરતા ડુંગર વાળો છે. ડુંગર બહુ મોટા. આમ તો જો દોસ્તો જમાવટ છે, પણ આમાં આમ જોઈ લે ફરતી પબ્લિક ને વાહન ત્યાં હમાતું નથી. આમાં દુકાનો ની આવી ગયું, જોઈ લે. આમાં મેળા જેવો વાતાવરણ થઈ ગયું છે. તો નીચે પછી જવું તો આમથી આવી પેલા. આ રિવાજ માથે તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે નિરાતે આપણે જવાના છીએ નવલખા તરફ. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે નિરાતે ચાલ્યા જઈશું. તો તમને નવલખાના દર્શન કરાવીશ. તો તમે જોઈ શકો છો અહીંયા મંદિર પણ છે. તો તમે માણસો ચાલીને જઈ રહ્યા છે. તો બધા બ્લોગમાં બન્યા જો. જો આ સામે દેખાઈ રહ્યો છે તે જ નવલખો છે. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા ઘણા બધા માણસો ફરવા પર આવ્યા હોય છે. આ ડુંગર જંગલ છે બધા મિત્રો, જોઈ શકો છો તમે, જંગલ જ છે. આ કાંઈ નથી, આ નવું બનાવેલું છે કંઈક, બાકી નવલખો નથી. હા, નવલખો આ ખાલી આજે આવ્યો ને, આના હલાયું કેવડી ખબર પડેલી હેઠે હેઠે ખાડામાં આવી ગયા. અમે ગયા હતા જોવા, મને ખબર છે. આ નવો બનાવેલો હે.
જૂનો હેઠે હે એમ ખાડામાં જાવ હા રહું કાંઈ નથી એને પા ભાગી ને થોડી ખાલી અને અહીંથી હાલે ને વાહું હલાવી એક આ બનાવ્યું છે ખાલી સૌથી ખરા એક પથ્થરમાં 1000 પૂતળી છે એવડી હલાવી કરાવી તો આપણે નવલાખામાં ફરવા આવી ગયા છે નવલાખ થઈ ગયા ને આ રીતે કોટર કામ કરી બનાવેલી છે આમાં પક્ષી આ ભૂતલો બનાવેલો નવલખો આ પણ જૂનો ગણતી નથી મને મગજમાં નથી મેં એક વાર જોયો તો તમે બધા જોઈ શકો છો મિત્રો કેટલા બધા પક્ષી છે આનું નામ છે મંદિર આપણે જવાનું હતું અમે ઉપર દેખાઈ અને હાલો મિત્રો આપણે અટાણે પહોંચી ગયા છે પદ્માવતી ત્યાં પાણી ભરતી જેતા વાવ છે તે જેતા વાવે પહોંચી ગયા છે તો જો આ દ્રશ્ય આ જેતા વાવ છે તેનું દ્રશ્ય અહીંયા વડું જોવો આગળ પાણી ભરાઈ જમા થયું જ્યાં હું તે મોટો તો હળી લાગે બધા મિત્રો